અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે ઈરાનના ઠેકાણા ઉપર જવાબી હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકી સેના અનુસાર આ કાર્યવાહી જોર્ડનમાં તેના સૈન્ય ઠેકાણાઓ અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર થયેલા હુમલાઓના જવાબમાં કરાઈ છે. સેન્ટકોમે તેને શક્તિશાળી પ્રતિક્રિયા ગણાવી છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે હવે અમારો વારો છે. તેમણે દાવો કર્યો કે ઈરાનને હુમલાની જાણકારી હતી અને તેણે અમેરિકાને આવું ન કરવા અપીલ કરી હતી. તેના એક દિવસ પહેલા અમેરિકા અને સાઉદી અરબે ઈરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના ઠેકાણાઓ પર સંયુક્ત હવાઈ હુમલા કર્યા હતા. ઇજિપ્તના દામિયેટા બંદરગાહ પર અમેરિકી માલિકીના ગેસ ટેન્કર એનગોર્સ વિન્ટર પર ડ્રોન હુમલો થયો હતો. રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ પર આવેલી પટેલવાડી સામે પ્રાઇમ એન્ટરપ્રાઇઝમાં ₹18 લાખની લૂંટની ઘટના સામે આવી છે, જેમાં બે શખ્સોએ આજે સવારના 10:30 વાગ્યે આંગણવાડિયા પેઢીના કર્મચારીને આંગણિયું કરવું છે કહીને વાતોમાં વ્યસ્ત કરી બે લૂંટારૂ પૈકી એક શખ્સે હથિયાર બતાવી ₹18 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન પોલીસ તેમજ ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 1 તથા એલસીબી ઝોન 1ની અલગ-અલગ ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ મુજબ અને તપાસ મુજબ રાજકોટના પટેલવાડીથી રોંગ સાઇડમાં બાઇકમાં સવાર થઈ બે લૂંટારુઓ પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં પહોંચ્યા હતા. જ્યાં પહોંચી કર્મચારી અલ્કેશ દવેને પોતાને આંગડિયું કરવું છે કહી અચાનક એક શખ્સે બંદૂક જેવું હથિયાર બતાવી પેઢીમાં રહેલ ₹18 લાખની લૂંટને અંજામ આપી નાસી છૂટ્યા છે. પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના 5 વર્ષના બાળકનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા 2 દિવસથી સારવાર ચાલતી હતી. મહત્વનું છે કે 30 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ 15 બાળકોના મોત થયા છે. સાણોદરડા ગામના 5 વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 2 દિવસની સઘન સારવાર છતાં બાળકનું જીવન બચાવી શકાયું ન હતું અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ છે. ધારપુર હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકનું મૃત્યુ થયું હોવાનો આ પાટણ જિલ્લાનો પ્રથમ કિસ્સો છે. અમદાવાદ સાબરમતી પોલીસે એસપી રિંગ રોડ પર હોટલ હિલોકની સામે વિનવિક્સ કેફેમાં ગેરકાયદેસર ચાલતા હુક્કા બાર પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. પોલીસને રેડ દરમિયાન 2 હુક્કા ચાલુ હાલતમાં મળ્યા હતા, જે ગ્રાહકો માટે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 21 હુક્કા, નિકોટીન સહિત 37,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. સાબરમતી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચડી રાવલ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન મળેલ બાતમીના આધારે એસપી રિંગ રોડ પર હોટલ હિલોક સામે અને નાયરા પેટ્રોલ પંપ પાછળ વિનવિક્સ કેફેમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન કેફેના સંચાલક વિનીતભાઈ નરેન્દ્રભાઈ રાઠોડ હુક્કા ગ્રાહકોને પીરસવા માટે તૈયાર રાખ્યા હોવાનું મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ચાલુ હાલતમાં 2 હુક્કા ઝડપી લીધા હતા. ગુજરાતમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા આજથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં 1 મીમીથી લઈને 1.5 ઇંચ સુધી વરસાદ થયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઇંચ, સિંગવડમાં 1 અને મહીસાગરના લુણાવાડામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર ભરતભાઈ નંદેસરિયાએ આમ આદમી પાર્ટી પાસેથી આ બેઠક 145 મતોથી સરસાઈથી ઝડપી લીધી હતી. આ બેઠક અગાઉ આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયાના માર્ગ અકસ્માતમાં અવસાન થવાને કારણે ખાલી પડી હતી. ગત જૂન મહિનામાં મોરબી હળવદ હાઈવે પર થયેલા અકસ્માતમાં તેમની કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી, જ્યાં તેમને ગંભીર ઇજાઓ થતા નિધન થયું હતું. પ્રેમજીભાઈના અવસાન બાદ આ બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને મતદાન યોજાયું હતું. આજે હળવદ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી. ઈવીએમમાં પડેલા મતોની ગણતરી પૂર્ણ થતાં જ ભાજપના ઉમેદવાર ભરતભાઈ નંદેસરિયાનો 145 મતે વિજય થયો હતો. ગાંધીનગર નજીક આવેલા સાદરા ગામના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે આક્રમક યુદ્ધના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ યુદ્ધ દરમિયાન ત્યાંથી પસાર થતા એક એક્ટિવા ચાલક પણ આખલાની ઝપેટમાં આવીને રસ્તા પર પટકાયા હતા, જેમનો સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને બચાવ કર્યો હતો.
ગામમાં પ્રતિદિન વધતા રખડતા ઢોરોના ત્રાસ સામે તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પરિસ્થિતિ કાબૂમાં લેવા પોતાના જીવના જોખમે આખલાઓ પર ઠંડુ પાણી છાંટીને તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખલાઓ વધુ ક્રોધે ભરાઈને આક્રમક બન્યા હતા. રખડતા પશુઓના હુમલાથી બચવા માટે આસપાસના વેપારીઓએ દુકાનોના શટર પાડી દીધા હતા અને રાહદારીઓ સલામત સ્થળે ભાગી છૂટ્યા હતા. રાજકોટના કોઠારિયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓની ભારે વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સોસાયટીમાં 500 જેટલા મકાનોમાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ દર વર્ષે નિયમિતપણે મકાન વેરો તેમજ નળ વેરો અને રસ્તાનો વેરો ભરે છે. આમ છતાં 2 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે માત્ર મોટી મેટલ પાથરીને અધૂરું છોડી દેવાયેલું કામ આજે ધૂળમાં પડી ગયું છે. તંત્ર અને સ્થાનિક નેતાઓને અનેક રજૂઆતો કરવા છતાં ડામર રોડ મંજૂર નહીં થતા અને ચોમાસામાં પાણી ભરાવાના કારણે નાના બાળકો અને રહીશો માટે ઘર બહાર નીકળવું જોખમી બન્યું છે. અધિકારીઓ દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવતા હોવાથી આખરે કંટાળેલી સ્થાનિક મહિલાઓએ રસ્તા ઉપર ઉતરીને થાળી વાટકા વગાડી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાવનગર એલસીબીએ ટેકનિકલ સોર્સના આધારે ઘોઘા રોડ, નીલમબાગ અને તળાજા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, ચોરી અને લૂંટના ગુનાઓમાં છેલ્લા 2 દાયકાથી ફરાર રહેલા 2 આરોપીઓનો દાહોદ જેલમાંથી કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાદ બંને આરોપીઓને ભાવનગર લાવી નીલમબાગ અને ઘોઘા રોડ પોલીસને સોંપ્યા હતા. એલસીબીએ ટેકનિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે મહત્વની સફળતા મેળવી છે. નીલમબાગ, ઘોઘા રોડ અને તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ, ચોરી તેમજ લૂંટના ગુનાઓમાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા મધ્યપ્રદેશના 2 આરોપી દાહોદ જિલ્લા જેલમાં હોવાની જાણ થતાં પોલીસે ત્યાં પહોંચી કાયદેસરનું વેરિફિકેશન કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભારતસિંઘ સોલંકી અને વિવેક ઉર્ફે ગોપી કાલિયા ભગવતી સોલંકીનો દાહોદ જેલમાંથી કબજો મેળવ્યો હતો. જૂનાગઢમાં લગ્નની લાલચ આપી યુવતીનું યૌન શોષણ કરવા બદલ ભાવનગરના યુવક ઋષિકેશ કિરીટભાઈ વ્યાસ સામે ગુનો નોંધાયો છે. પોલીસે દુષ્કર્મ, અપ્રાકૃતિક શારીરિક કૃત્ય અને ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપી ઋષિકેશ વ્યાસે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ જૂનાગઢની મેગ્નમ હોટેલ અને રાજકોટની ધી ગ્રાન્ડ ઠાકર હોટેલ સહિતના સ્થળોએ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ અપ્રાકૃતિક શારીરિક કૃત્ય પણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપીએ તેના ન્યૂડ ફોટોગ્રાફ્સ પાડી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ યુવતીને વારંવાર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ પણ આપતો હતો. પોલીસે ફરિયાદ નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.